તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ડુંગળી લસણ વગરના બટેકા પૌવા. તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ચોખાના પૌવા લીધા છે. તેને મેં ધોઈ અને આ રીતે ચાળણીમાં મૂકી દીધા છે. ત્યાર પછી બાફેલા 3 થી 4 નંગ બટેટા લીધા છે. હવે ગેસ સ્ટાર્ટ કર્યો છે. ગેસ ઉપર પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે. પેન ગરમ થઈ ગયું છે એટલે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન રાઈ ઉમેરી દીધી છે. રાઈ આપણી ચટકવા લાગી એટલે 1/4 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરી દીધું છે. જીરું આપણું ફૂટવા લાગ્યું એટલે મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલો હલ્દી પાવડર ઉમેરી દીધો છે. અને હવે ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી સફેદ તલ અને 6 થી 7 નંગ મીઠા લીમડાના પાન લીધા હતા, તે પણ ઉમેરી દીધા છે. ત્યાર પછી અહીંયા બટેકાના ટુકડા લીધા હતા, તે પણ આપણે ઉમેરી દીધા છે. ત્યાર પછી અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે એટલે મેં 1 ચમચી નમક ઉમેરી દીધું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દીધો છે. ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દીધો છે. અને આપણે આ બધા મસાલાને બટેટામાં સારી રીતે મિક્સ કરી દીધા છે. અને હવે પછી મેં અહીંયા અડધું નંગ લીંબુ લીધું હતું, તેનો રસ ઉમેરી દીધો છે. અને ત્યાર પછી 1 ચમચી ખાંડ ઉમેરી દીધી છે. અને મિત્રો, આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ છીએ. અને ત્યાર પછી મેં અહીંયા અડધી ચમચી ગરમ મસાલો લીધો હતો, તેને પણ ઉમેરી દીધો છે. અને તેને પણ આપણે સારી રીતે બટેટામાં મિક્સ કરી દઈએ. અને હવે ત્યાર પછી આપણા પૌવા સારી રીતે સુકાઈ ગયા છે એટલે આપણે તે બધા ઉમેરી દીધા છે. અને હવે આપણે પૌવાને પણ બટેટામાં સારી રીતે મિક્સ કરી દઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા પૌવા. હવે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડાક લીલા ધાણા ઉમેરી દઈએ. અને હવે તૈયાર થઈ ગયા છે આપણા પૌવા, એટલે મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. હવે આપણે ઉપરથી ખાટી મીઠી ચટણી ઉમેરીએ છીએ. મિત્રો, આ ચટણીની રેસીપી તમારે જોતી હોય તો મેં અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલી છે. ત્યાર પછી ઉપરથી સેવ ઉમેરી દઈએ છીએ. તો મિત્રો, તૈયાર થઈ ગયા છે આપણા ડુંગળી લસણ વગરના બટેટા પૌવા. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.